નમસ્કાર દોસ્તો, સૌથી પહેલાં તો હું તમને એમ કહું કે આ વિરાટ કોહલી સાથે ઊભેલો છોકરો નહીં પણ છોકરી છે એટલે તરત જ તમે કહેશો अच्छा हमको सिखा रिया પણ है। હા દોસ્તો, આ વાત તદ્દન સાચી છે. અમે વાત કરી રહ્યા છીએ પૂર્વ ક્રિકેટર એટલે કે ભારતીય પૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો દીકરો કે જે હવે દીકરી બની ગઈ છે. આ પાછળનું રહસ્ય જાણીને તમને પણ નવાઈ લાગશે. શું તમે જાણવા માંગો છો આ પાછળ કેવી રીતે એક દીકરો દીકરી બની શકે? વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. એક સમયના દિગ્ગજ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના પુત્રના હોર્મોનલ ટ્રાન્સફોર્મેશનની વાત સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે. લગભગ 10 મહિના સુધી ચાલેલી પ્રક્રિયા બાદ હવે સંજય બાંગરનો પુત્ર આર્યન અનાયા બની હોવાની માહિતી સામે આવી રહી છે. આ ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. એનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ સ્વરૂપે સામે આવ્યો હોવાનું એક રિપોર્ટ્સ પ્રમાણે જાણી શકાય છે. એના દ્વારા એના વિશે એક રસપ્રદ વાત સામે આવી છે. આ વિડીયો એની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન જર્નીનો છે. સરળ શબ્દોમાં કહીએ તો એ વિડીયો સામે આવ્યો છે તેમાં બાંગરના પુત્ર આર્યનના છોકરામાંથી છોકરીનું રૂપાંતર થયેલ છે. આર્યન બાંગરે આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કર્યો હતો, જેમાં એની વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને એના પિતા સાથેની તસવીરો છે. તમે પણ જોઈ શકો છો એમાં અલગ અલગ ક્રિકેટરો સાથેની એમની તસવીરો છે. હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન પછીના એના કેટલાક ફોટોઝ પણ સામે આવી રહ્યા છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ એમના પિતા સાથેનો એમનો પહેલાનો ફોટો છે અને ત્યારબાદ જેન્ડર ટ્રાન્સફોર્મેશન બાદ આ તમે જોઈ શકો છો આર્યન નામનો છોકરો બની ગયો છે અનાયા. આર્યન બાંગરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ફેલાયેલો જોઈ શકાય છે, પણ એના પિતાની જેમ એ પણ એક ક્રિકેટર છે. તે ડાબોડી બેટ્સમેન છે અને સ્થાનિક ક્રિકેટ ક્લબ ઇસ્લામ જીમખાના માટે ક્રિકેટ રમે છે. આ સિવાય તેણે લિસેસ્ટર શાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે પણ ઘણા રન બનાવ્યા છે. દોસ્તો, આ વાત પહેલાં તો સાંભળવામાં આપણને નવાઈ લાગે, પણ આર્યન અનાયા બનીને ખુશ છે. છોકરીમાં પરિવર્તિત થવાનો અર્થ એ છે કે આર્યન હવે અનાયા બનીને ખુશ છે. એણે પોતાની જે પોસ્ટ છે એમાં લખ્યું છે કે ક્રિકેટ રમવાનું મારું સપનું પૂરું કરવા માટે મેં ઘણા બલિદાન આપ્યા છે, પરંતુ આ રમત સિવાય એક પ્રવાસ પણ છે જે મારી પોતાની શોધ સાથે સંબંધિત છે. મારી આ સફર સરળ નથી રહી દોસ્તો, પણ આમાંનો વિજય મારા માટે એક અન્ય તમામ બાબતો કરતાં મોટો છે. અનાયા માન્ચેસ્ટરમાં રહે છે. અનાયા હાલમાં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં એમનું જીવન પસાર કરે છે. એ ત્યાંની એક કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ રમે છે. જોકે તે કઈ ક્રિકેટ ક્લબનો ભાગ છે તે ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ એવું દર્શાવે છે એમની રીલ, તેણે ત્યાં રમાયેલી મેચમાં 145 રન પણ બનાવ્યા હતા. દોસ્તો, આજે આ ક્રિકેટર જે ભારતના દિગ્ગજ ક્રિકેટર હતા એવા સંજય બાંગરની આ દીકરો જે છે હવે દીકરી બની ગઈ હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? તમને શું લાગે છે? જેન્ડર ટ્રાન્સફોર્મેશનની આ પ્રક્રિયા વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય અને જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ ઇન્ફોર્મેટિવ વિડીયોઝને શેર કરવાનું ના ભૂલતા અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.